શેરી દોસ્તો, શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે આખા બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુ પોતાના વૈકુંઠના સોનાના સિંહાસનને છોડીને શેષનાગ પર જ કેમ શયન કરે છે? આપણા હિન્દુ ધર્મના ગ્રંથો અનુસાર શેષનો અર્થ થાય છે જે અંત પછી પણ બાકી રહે. જ્યારે સમગ્ર સૃષ્ટિનો પ્રલય થાય છે ત્યારે પણ જે તત્વ શેષ રહે છે તે જ શેષનાગનું પ્રતીક છે. શેષનાગના હજારો ફણો સમયના અનંત ચક્રને દર્શાવે છે અને ભગવાન વિષ્ણુ તેમના પર શયન કરે છે કારણ કે તેઓ સમય અને મૃત્યુ બંનેથી પર છે. શેષસાગર આપણા મનનું પ્રતીક છે, જ્યારે શેષનાગ આપણા વિચારો, ભય અને સમયનું પ્રતીક છે. આ બધાની વચ્ચે પણ ભગવાન વિષ્ણુ સંપૂર્ણ શાંતિથી આરામ કરે છે. ભગવાન વિષ્ણુનું આ દ્રશ્ય ચિત્ર આપણને શીખવે છે કે જે વ્યક્તિ પોતાના અહંકાર, ભય અને ક્રોધ પર કંટ્રોલ કરી લે છે એ જ જીવનમાં સાચી શાંતિ પ્રાપ્ત કરી શકે છે. એટલે ભગવાન વિષ્ણુનું શેષનાગ પરનું શયન માત્ર એક દિવ્ય ચિત્ર નથી, પરંતુ સનાતન ધર્મનો એક ડીપ મેસેજ છે. સમય બદલાય, પરિસ્થિતિ બદલાય, પરંતુ જે મનને સ્થિર રાખી શકે છે તે જ સાચા અર્થમાં જીવનને જીતી શકે છે. ધન્યવાદ.